અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટ ગુડથર દ્વારા મામલતદાર શ્રી અને નલિયા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટ ગુડથરના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયાની આગેવાનીમાં આજે મામલતદાર શ્રી અબડાસા અને નલિયા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવેલ, જેમાં જણાવ્યા મુજબ આગામી તારીખ 15, 16 અને 17 એપ્રિલ 2025ના પરમ પૂજ્ય શ્રી મતિયા દેવ ગુડથર ગામે મેળા મહોત્સવમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી અમોએ તારીખ 10/3/2025ના આપ સાહેબશ્રીને પત્ર પાઠવીને મંજૂરી માંગી છે, પરંતુ હાલ અમુક સંસ્થા કે સંગઠન સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર ફરતું થયું છે, જેમાં તેઓ દ્વારા લખેલ છે કે આવનારા પરમ પૂજ્ય શ્રી મતિયા દેવનો મેળો શ્રી અબડાસા તાલુકા મહેશ્વરી સમાજના સંગઠન બાલારામ સામજીભાઈ ચંદે ધનજી મુરજી ઈગડાની આગેવાનીમાં કરશે, જે કૃત્ય ગેરબંધારણીય અને સમાજ વિરોધી છે, જેથી સમાજમાં કોઈ વાદ વિવાદ ન થાય તેમજ કોઈ સુલેહ શાંતિનો ભંગ ન થાય અને પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ ધામનો મહિમા જળવાઈ રહે, જેથી અમારી આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે કે આવા કોઈ સંસ્થા કે કોઈ સંગઠનને પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ મેળા માટે અન્ય કોઈ પરવાનગી આપવામાં ન આવે। જો આવા પ્રકારની કોઈ પણ પરવાનગી આપવામાં આવશે અને ત્યાં કોઈ પણ જાતનું ઘર્ષણ થશે તો તમામ પ્રકારની જવાબદારી વહીવટી તંત્રની રહેશે, તેવું આ આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવેલ છે। આ આવેદનપત્ર પાઠવવામાં પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા અને સાથે ઘણા બધા મહેશ્વરી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે મતિયાદેવના મેળા અને એક ધાર્મિક યાત્રા જે આગામી 15, 16 અને 17 એપ્રિલના રોજ યોજાવાની છે, એ યાત્રા સંદર્ભે ક્યાંક ને ક્યાંક સમાજના કોઈ પણ વ્યક્તિ ગેરમાર્ગે ન દોરાય એટલા માટે અમે મામલતદાર સાહેબશ્રી અને પીઆઈ સાહેબશ્રી નલિયા સમક્ષ મતિયાદેવ ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયાની આગેવાનીમાં સમગ્ર ટ્રસ્ટી અને સમગ્ર તમામ તાલુકામાંથી પધારેલ સમાજના આગેવાનોએ બંને સાહેબોને અમે આવેદનપત્ર આપ્યું છે। મુખ્ય મુદ્દો કે મહેશ્વરી સમાજનું આસ્થાનું સ્થળ મતિયાદેવ, જ્યાં સેંકડો વર્ષથી મેળો થાય છે। અમને અમારા વડીલ કહેતા હતા કે જે દિવસોમાં બળદગાડાથી પણ એ લોકો મતિયાદેવની યાત્રાએ દૂર દૂરથી આવતા હતા અને કોઈ પણ ધાર્મિક જાગીરના ટ્રસ્ટી હોવું એ એક સમાજનો વ્યવસ્થાનો ભાગ છે। અમુક સમયે કોઈ બીજા માણસો આ જાગીરના ટ્રસ્ટી હતા, અત્યારે લક્ષ્મણભાઈ ભરાડિયા છે, આવતીકાલે લક્ષ્મણભાઈ ભરાડિયાના ઠેકાણે બીજો કોઈ ટ્રસ્ટી હશે। સમાજ ક્યારેય પણ કોઈના સમર્થનમાં પણ નથી હોતો અને કોઈના વિરોધમાં પણ નથી હોતો। સમાજ હંમેશા સાચા માણસના અને એ સમાજની જાગીરમાં કેવા કામ થાય છે, કેવા વિકાસના કાર્યો થાય છે, સમાજ હંમેશા એના પક્ષમાં હોય છે। અને લક્ષ્મણભાઈ ભરાડિયા જ્યારથી 2013થી કરે અને લક્ષ્મણભાઈ ભરાડિયાને આ સમગ્ર કચ્છની સમગ્ર મહેશ્વરી સમાજ જ્યાં જ્યાં ભારતમાં વસે છે એ સમાજે લક્ષ્મણભાઈને પ્રમુખ બનાવ્યો છે। લક્ષ્મણભાઈ પોતે પ્રમુખ બન્યા નથી। 2013, 2019 અને 2024માં પણ સંપૂર્ણ બહુમતીથી આ મહેશ્વરી સમાજ એક સારા માણસને પ્રમુખ બનાવ્યો છે અને પ્રમુખ પદની એ માણસ એક સુપેરે જવાબદારી અત્યારે નિભાવે છે। લક્ષ્મણભાઈના સમર્થનમાં આ સમાજ નથી, મતિયાદેવ જાગીરના સમર્થનમાં આજે આ સમાજ ભેગો થયો છે અને 15, 16 અને 17ના રોજ જે મતિયાદેવનો પરંપરાગત મેળો યોજાય છે, આજ દિવસ સુધી મારી 45 વર્ષની અવસ્થા થઈ, ક્યારે પણ મતિયાદેવના મેળામાં કોઈ પણ એવો ગેરબંધારણીય કે અનૈતિક બનાવ બન્યો નથી। અમે મામલતદાર સમક્ષ અને પીઆઈ સમક્ષ એટલી જ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સોશિયલ મીડિયાના મારફતથી જે અમુક મેસેજ ફરે છે એના કારણે સમાજનો કોઈ પણ વ્યક્તિ, મહેશ્વરી સમાજનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ યુવાન, કોઈ પણ વડીલ ગેરમાર્ગે દોરાય નહીં અને મતિયાદેવના મેળામાં અત્યાર સુધી ન થયું હોય એવી યાત્રા કરવાની આમાં અમારી આખી ટીમની નેમ છે અને આપણે બધા એવા પ્રયત્નો કરીએ કે એ યાત્રા સારામાં સારી નીવડે। મતિયાદેવના સૌ કોઈ ઉપર અખંડ જેને કહેવાય કે એની છાયણો રે મતિયાદેવનું, બસ એટલું જ કહી અને આપણે એક સારા વ્યક્તિને જે વિકાસ કરવા માટે બેઠો છે
તો એના સમર્થનમાં આપણે બધાએ ભેગા થઈ અને આપણી યાત્રા જે છે એ સુપેરે પાર પડે એવી હું મતિયાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય મતિયાદેવ.